હૈદરાબાદ અમદાવાદમાં વેલેન્ટાઇન ડેને લઈ શહેર પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ। રિવરફ્રન્ટ સહિત અલગ અલગ સ્થળોએ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે। લોકોને કોઈ પજવણી ન થાય તે માટે પોલીસ સજ્જ બની છે। રિવરફ્રન્ટ પર શી ટીમની 3 ટીમો અને પોલીસની પણ હાજરી અહીં જોવા મળી રહી છે। અસામાજિક તત્વો અરાજકતા ન ફેલાવે તે માટે અહીં પોલીસ ગોઠવાઈ ગઈ છે। કેટલીક જગ્યાઓ પર અત્યારે પોલીસનો ખાસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ખાસ કરીને આજે વેલેન્ટાઇન ડેના દિવસે જ્યાં પ્રેમી યુગલો બેસતા હોય અને ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ કે અન્ય યુવા નેતાઓ જ્યારે છેલ્લા ભૂતકાળના અનુભવોના આધારે કે જ્યાં તેઓ ટામેટા અને ઈંડાનો વરસાદ પ્રેમી યુગલો પર કરતા હતા, જે બનાવો અટકે અને ફરી વખત આવો કોઈ બનાવ ન બને તે માટે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ, લો ગાર્ડન સહિતની જે જગ્યાઓ છે કે જ્યાં પ્રેમી યુગલો પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે એકઠા થતા હોય છે, ત્યાં કોઈપણ પ્રકારનું ન્યુસન્સ ઊભું ન થાય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે અને આવી રીતે જાહેરમાં કોઈ લોકો પર હુમલો ન થાય તેને લઈ અને પોલીસ દ્વારા શહેરના વિવિધ જગ્યાઓ નક્કી કરી અને ત્યાં બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, જેથી કરીને શાંતિપૂર્વક રીતે આજના દિવસની ઉજવણી યુવાનો કરી શકે અને સાથે જ કોઈપણ પ્રકારનો વિક્ષેપ તેમને ઊભો ન થાય, સાથે જ કાયદો અને વ્યવસ્થાને લઈને સ્થિતિ ન જોખમાય તેના માટે પોલીસ દ્વારા આ અગમચેતીના ભાગરૂપે એક નિર્ણય લેવામાં આવ્યો છે। તે જ માટે અમદાવાદના રિવરફ્રન્ટ પર અત્યારે પણ પોલીસની હાજરી છે અને 24 કલાક એટલે કે આજની મોડી સાંજ સુધી પોલીસના અલગ અલગ સમય અલગ અલગ જગ્યાઓ પર પોઈન્ટ ફાળવવામાં આવે છે, ત્યાં તેઓ બંદોબસ્ત પર હાજર રહેશે, જેથી કરીને પ્રેમી યુગલો આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી શકે અને કોઈપણ પ્રકારની વિક્ષેપ તેમને ઊભો ન થાય અને બની બેઠેલા યુવા નેતાઓ અથવા તો કોઈપણ વ્યક્તિ તેમને આવી અને પરેશાન ન કરે તે માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।